સંચાલકોને તક પણ આપવામાં આવી છે. 15, 25 અને 27 થી વધારે લેવા માટે તમારી જસ્ટિફિકેશન વ્યાજબીપણું એ પણ નિવૃત્ત હાઈકોર્ટ જજના વડપણ હેઠળની કમિટી સમક્ષ મૂકીને પુરવાર કરવાનું રહેશે. નિયમો રૂલ્સ ઘડવાનું કામકાજ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. ચાલુ અઠવાડિયા દરમિયાન જ આ કામ લગભગ પૂરું થવામાં આવશે. આદરણીય મુખ્યમંત્રી અને માન્ય ડેપ્યુટી મુખ્યમંત્રી સાથે બેસીને એને અમે ફાઇનલ કરીશું. કમિટીના હેડ એટલે નિવૃત્ત ડિસ્ટ્રિક્ટ જજ, શિક્ષણવિદ, સર્વેયર, આ બધાની નિમણૂકની પ્રક્રિયા પણ પસંદગીની એ પણ શક્ય એટલા ઝડપી અમે પૂર્ણ કરીશું.